નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આવતીકાલે મહાશિવરાત્રીનો મહાપર્વ છે। વડોદરા શહેરમાં શિવજી કી સવારીનું આયોજન છે, ત્યારે પૂર્વ સંધ્યાએ આપ જુઓ કે સુસાગર સ્થિત જે સર્વેશ્વર મહાદેવની પ્રતિમા આવેલી ત્યાં સુસાગર તળાવને આપ જુઓ કે તમામ ચારે કોર બાજુ આ લાઇટિંગથી સજાવી દેવામાં આવ્યું છે। આન બાન શણ સાથે શિવજી કી સવારી નીકળતી હોય છે। વડોદરા શહેરમાં રણમુક્તેશ્વર થી લઈને માંડવીથી લઈને સુસાગર સ્થિત મહાઆરતી થતી હોય છે, ત્યારે અને ત્યાં સુજાગરથી લઈને આરાધના ટોકી સુધી આ શિવજી કી સવારી જતી હોય છે। ત્યારે આપ જુઓ કે સર્વેશ્વર મહાદેવની પ્રતિમા સુવર્ણ મંડિત આ સર્વેશ્વર મહાદેવની પ્રતિમા છે, ત્યારે સુસાગરને આપ જુઓ કે ચારે બાજુથી લાઇટિંગથી સજાવી દેવામાં આવ્યું છે। જાણે આજે જ આ પ્રકારની મહાશિવરાત્રી હોય તેવો પર્વ છે, અને આપ જુઓ કે આવતીકાલે જયારે મહાશિવરાત્રીનો મહાપર્વ છે, ભગવાન શિવ અને પાર્વતીનો મહાપર્વ એટલે કે મહાશિવરાત્રી, ત્યારે વડોદરા શહેરનું આ સુસાગર એટલે કે સર્વેશ્વર મહાદેવની પ્રતિમા આપ જોઈ શકો છો, અને તેની ચારેય કોર આપ જુઓ કે લાઇટિંગથી સજાવી દેવામાં આવ્યું છે। લગભગ 4 વાગ્યાની આજુબાજુ શહેરના રણમુક્તેશ્વર જે પ્રતાપનગર સ્થિત આવેલું છે ત્યાંથી આ શિવજી કી સવારી શહેરના રાજમાર્ગ પર ભગવાન દર્શન આપવા માટે નીકળશે, ત્યારે હજારો લોકો આ ભક્તો છે તે આ દર્શનનો લાહો પણ લેવાના છે। ત્યારે જો કે જ્યારે સુસાગરની વાત આવે ત્યારે જે વડોદરા શહેરની મધ્યમાં આવેલું છે એ મધ્ય ખાતે જો કે લાઇટિંગથી સજાવી દેવામાં આવ્યું છે। ચારે કોર લાઇટિંગથી સજી ઉઠ્યું છે અને દુલ્હનની જેમ આ સુસાગરને સજાવી દેવામાં આવ્યું છે। જો કે ચારે કોર આ જે સુવર્ણ મંડિત પ્રતિમા સર્વેશ્વર મહાદેવની પ્રતિમા આપ જોઈ શકો છો, અને જે પ્રકારે લાઇટિંગથી સજાવી દેવામાં આવ્યું છે। આવતીકાલે શિવજી કી સવારી એટલે કે મહાશિવરાત્રીના મહાપર્વ નિમિત્તે વડોદરા શહેરમાં જે પ્રતાપનગર સ્થિત રણમુક્તેશ્વર મહાદેવનું મંદિર છે ત્યાંથી લગભગ 4 વાગ્યાની આજુબાજુ આ પ્રતિમાની જે સવારી છે તે નીકળશે, અને ત્યાંથી લઈને ચોખંડીથી લઈને માંડવી, અને માંડવીથી લઈને ન્યાય મંદિર, અને ન્યાય મંદિરથી આ સુસાગર સ્થિત મહાઆરતી યોજાશે, જેમાં અનેક મહાનુભાવો અહીંયા ઉપસ્થિત રહેવાના છે અને આરતી કરશે। ત્યારે હજારો ભક્તો આ જે સુસાગર તળાવની આજુબાજુ છે ત્યાંથી પણ ભક્તો અહીંયા આરતી કરતા હોય છે અને ભગવાનના દર્શન કરતા હોય છે। આપ જો કે ભગવાનના આશીર્વાદ લેવા માટે તમામ જે ભક્તો છે આવતીકાલે અહીંયા રોડ પર આવશે, ત્યારે આ તમામ જે ચારે કોર આ લાઇટિંગથી મહાદેવની પ્રતિમા આજુબાજુથી લઈને તમામ જગ્યા ઉપર તેને સજાવી દેવામાં આવ્યું છે। પ્રકારની લાઇટિંગો અહીંયા કરવામાં આવી છે, અને મહાશિવરાત્રીના પૂર્વ સંધ્યાએ એટલે કે આવતીકાલે જ્યારે મહાશિવરાત્રીનો મહાપર્વ છે ત્યારે ચારે કોર તમામ જગ્યા ઉપર જે ભંડારાથી લઈને તમામ મહાદેવના મંદિરે ભજન સંધ્યાથી લઈને તમામ ભંડારા હોય કે પછી અભિષેક હોય તમામ થવાના છે। ત્યારે તમામ લગભગ 160 જેટલા મંદિરોમાં આ પ્રકારના કાર્યક્રમો વડોદરા શહેરમાં ઐતિહાસિક થવાના છે। ત્યારે વડોદરા શહેરમાં તમામ જગ્યા ઉપર લાઇટિંગથી સજાવી દેવામાં આવ્યું છે। ત્યારે સુસાગર ખાતે પણ આ જે ચારે કોર લાઇટિંગથી મહાદેવની પ્રતિમાને સજાવી દેવામાં આવી છે। ચારે કોર એટલે કે જે સુસાગરની ચારે બાજુ છે તમામ જગ્યા ઉપર લાઇટિંગો લગાવી દેવામાં આવી છે। આવતીકાલે ફાયર વિભાગ પણ અહીંયા પહોંચશે, કારણ કે મહાઆરતી છે અને તમામ જગ્યા ઉપર લાઇટિંગ લગાવી દેવામાં આવી છે। ત્યારે સુસાગર જે વડોદરા શહેરના મધ્યમાં આવેલું છે અને મધ્ય ખાતે સર્વેશ્વર મહાદેવની પ્રતિમા જે સુવર્ણ મંડિત છે, અને ત્યાં આ મહાશિવરાત્રીના પૂર્વ સંધ્યાએ તમામ જગ્યા ઉપર આ લાઇટિંગથી આ સજાવી દેવામાં આવ્યું છે। કેમેરામેન રાહુલ કપ્તાની સાથે સુરત સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા।